નમસ્કાર દર્શક મિત્રો, ભરૂચ સમાચારમાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો ઝઘડિયા તાલુકાનું જે ચોકી ગામ છે તેને જોડતો 3 કિલોમીટર જેટલો મુખ્ય માર્ગ છે તદ્દન બિસ્માર બન્યું છે, એકદમ કીચડિયું બન્યું છે। ગ્રામજનો કેટલાક છે તે આંદોલન પર ઉતર્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। આપણી સાથે ગામના કેટલાક નાગરિકો જોડાયા છે, એમની સાથે વાત કરી અને જાણીશું શું સમસ્યા છે। શું નામ છે બેન તમારું? સુરેખાબેન। શું કહેશો રસ્તા વિશે? રસ્તા વિશે એ જ કે અમારા 3 કિલોમીટર જે રસ્તો છે ચોકીથી રજલવાડા સુધી એકદમ હાવ કિચડવાળો છે અને આજ દિન સુધી કોઈ ધારાસભ્ય જોવા નથી આવ્યું કે સંસદ સભ્ય નથી, સરપંચ નથી આવ્યો। અમારે કઈ જિંદગીમાં જીવવું એ અમને ખબર નથી પડતી। શિયાળો ઉનાળામાં ધૂળ ઉડે છે અને ચોમાસામાં એકલું કિચડ। અમે 108 ને કઈ રીતે બોલાવીએ? એટલે અમારે સરકારને એ જ કહેવાનું કે અમે અમારા જે અંદરના ગામડાઓ બી જ્યારે વોટ લેવા આવો છો ત્યારે તમે આવો છો વોટ લેવા અને આખું વર્ષ તમે કોઈ જોવા નથી આવતું કે ગામમાં શું ચાલે છે, શું નથી ચાલતું, અને વોટ જોઈએ ત્યારે બધા આવી જાય છે। એટલે 108 ને અમારે કેવી રીતના આવવાનું, કઈ રીતે લઈ આવવાનું? એટલે અમારે ડામર રસ્તાની માંગ છે સરકારશ્રીને, એટલું જ અમારે કેવું છે બસ। અગાઉ તમે કોઈને રજૂઆત કરી છે આ રસ્તા વિશે? હા, સરપંચને બી કરી છે ઘણી વખત અને ધારાસભ્યને બી કરી છે। કોઈ આજ દિન સુધી અમારા જે ગામની પરિસ્થિતિ છે કોઈ જોવા આવ્યું નથી। તો આ બેનનું કેવું છે કે ઘણી જગ્યાએ રજૂઆત કરી છે છતાં બી આ રસ્તો વર્ષોથી બિસ્માર છે અને કોઈ નિરાકરણ આવ્યું નથી। આપણી સાથે બીજા એક ભાઈ જોડાય છે, એમને પૂછીશું આ રસ્તાની કેટલા વર્ષોથી સમસ્યા છે અને એને ના બનવાનું કારણ શું છે? ના બનવાનું કારણ તો મેન વસ્તુ શું છે, આ ઓવરલોડ ટ્રકો છે। રસ્તો લગભગ 20 થી 25 વર્ષથી ડામર રોડ બન્યો, ત્યાંથી હજુ સુધી એ લોકોએ કંઈ રિપેરિંગ કરે પણ ચોમાસામાં તૂટી જાય। અને મારે તો એ જ કેવું છે કે ધારો અમારે ચોકી પંચાયતમાં લગભગ 5 કોરીઓ છે, ખાણ ખનીજ ઉદ્યોગ છે, તો આ સરકાર આ કોરીઓ પાસે ટેક્સના પૈસા વસૂલે છે તો પૈસા કઈ નાખે છે? મતલબમાં અમારે રસ્તાની જ માંગ છે એમ કે વ્યવસ્થિત ડામર રસ્તો બનાવી આપે। જય હિન્દ, જય ભારત। તો આ ગ્રામજનોનું કેવું છે કે કેટલાક કોરીને આવેલું છે એના કારણે રસ્તો બિસ્માર બને છે અને ડામર રોડ બને એવી એમની માંગ છે। આપણી સાથે બીજા પણ એક બા છે, એમને આપણે પૂછીશું શું કહેશો બા રસ્તા વિશે? અમારા રોડ જોવે, રસ્તો અમારા રસ્તો જોવે, રોડ અમે કઈ ચાલતા જવાના? આ ગાડી વાળા તમને રસ્તો નથી આપતા એટલે અમારા રોડ જ જોવે। ધારાસભ્ય નહીં આવતા, સરપંચ નહીં આવતા, કોઈ જોવા નહીં આવતા। અમે કઈ કોને કહેવા જઈએ? આમાં રસ્તા જોવાયો, આમાં રોડ જ જોવાય। ધારાસભ્ય ના પાલા આવતા, પછી સરપંચ ના પાલા આવતા, આમાં આમાં રોડ જ જોવાય। તો આ હતા જે ઝઘડિયા તાલુકાનો ચોકી ગામ છે, ચોકી ગામના ગ્રામજનો છે, બધા ભેગા થઈને અહીંયા રજૂઆત કરી રહ્યા છે મીડિયા સમક્ષ। અને એમનું કેવું છે કે વર્ષોથી આ રસ્તો બિસ્માર છે અને ઘણી રજૂઆતો છતાં બી આ રસ્તો અત્યાર સુધી બનાવવામાં આવ્યો નથી। તો એક ડામર રસ્તો બનાવવામાં આવે જેથી આ લોકોને ગ્રામજનોને જે સમસ્યા થઈ રહી છે એ સમસ્યાનો નિકાલ આવી શકે। સલાઉદ્દીન મલેક, ભરૂચ સમાચાર, ઝઘડિયા।